કીધા બોલાતા આ છોકરા આપણો માલ ખરીદવાનો કે તો અમને તો પૈસા આવે તો આપણો માલ ખરીદા તે ખોટું કઈ પડક મારી પોતું મપાડ્યું લાખો લાલ પાકડીઓ વાળો લાખો લાલ પાકડીઓ વાળો નહીં આવે મોકલ કાચના પારોડા લાખો લોટી લાકડીઓ વાળો આવશે લાખો લાવી લાકડીઓ વાળો નહીં આવે મોકલ કાચના પારોડા લાખો લોટી બુટાડો આવશે લાખો લાવી બોટારો મોકલ કાચના વચન મને પડતા લાખા તારા વચન તને પડશે ભલે ભલે હકીકા ઓઠો ઉભી કર આપણે આગળ જવાનું છે ઉભી કર લાખે ત્યાંથી તે પોઠ્યો હલકારી રે મારા વડદેશના વાળાચારા લાખે પોકડાના તે પોઠ્યો હલકારી રે મારા વડદેશના વાળાચારા દેવા દેવણદારો દેહો દેહો દેવાસી બનજારો લે લાખા લે લાખા આ બોલ ભાઈ બોલ અલ્યા પોઠે એકલી એકલી હાડી આવવાના આપણો ગીગો તો જોતા જોજો ગીગો જોજો જોઈ લો જોજો ગીગો જોજો ગીગો જોજો ગીગો અરે જોજો એ કાકા હા એટલે હું કોઈ ગયું તમાર ગીગો કે જોજો જોજો ગીગો ખોરું એટલે કોઈ ગીગો તો ન્યાથે ના હંતાઈ જાય આ તો હેટે હેટે આપણે ગીગો આવડો નહીં ગીગો આવડો હો એવું હો આવડો ગીગો એટલે ગીગો હો ચંપૈયો સેટો જઈને બેઠો હી મને ભૂખ લાગી એટલે મને યાડાય નહીં ભૂખ લાગી ઓવા અને હાલ તો ખાઈ ના આવ્યો ભૂખ તો લાગે ચલો યાડીને આયા આપણે કે મારવાડ મેં એટલે હમણાં 1.5 કિલો પેડા તો તું ખાઈ ગયો હી ભાઈ એ તો જતા રે યાડી યાડી જતા રે તાણ આટલું તો હેડ નહીં યાડા થોડું કે એલા કા બોલ આ ગીગો હું કે ખબર હું કે હા હવે આટલે ઈ તોય આડીને નહીં જવાય
ત્યારે હું બોલાત કરો બોલો હતા શું થયું હા મને યાડે યાડે હમણાં ભૂખ લાગી જાય. ભૂખ લાગી એમ હા તારે એકલાને જ ભૂખ લાગી હા મને તો લાગી તે તારે લાગી હા એમ કહું હા આ આપણા ભાઈ કનુભાઈ આપણે રે ને એ પોપટ કાકાના ગોઠિયા લઈ આવો. ના એ નહીં મજા આવે. ગોઠિયા નહીં ખાઓ નહીં ચવાતા નહીં જવાના કડક બહુ આવે. શીરો ખાઓ હા હા શીરો ખાઈએ હા હા ઠંડીમાં જઈ મજા આવે. ઠંડીનો ના ખવાય જોમી જાય શરીરમાં. ચોક્કસનો શીરો મજા આવે કાકા. એ બેટા તાર પેટમાં બહુ જ ઉંદેડા બોલા હાસ તો તાર ઉંદેડા બહુ બોલા બહુ જ બોલે. શું કરશું તાર હવે શીરો ખાઈ લઈએ પછી ઠંડા પડી જાય. તાર આતાન કે શીરો બનાવવાનું વ્યવસ્થા કરો બહુ ઊંધેલા હોય તો એક બિલાડી મેળ દો ના ચાલે. નહીં ચાલો ના હા તાર લાકડા લઈ આવ્યા તાર એટલે મારે જવાનું. ભૂખ કને લાગી હે ભૂખ તો મને લાગી. તો જાતા હે આ તો કાઠું કર્યું કે ગીગો વનમાં તે લાકડા લેવા હાલ્યો રે. અમે કીધું કોણ હા તું હી મારે કૂવો ભાર્યો હા પારેવન ભાર્યો હા ને તે બાજુ આરે હામોજ હા જા રેલવે પાણી ભરી આવ્યા હવે આવો કલાકે આવ 2 કલાકે 3 કલાકે આવજે તા ઠેકડા ના મારતી આ નવો નવો ખડો ફોડતી નહીં સારું. હે ગીગી વનમાં પાણી હઉ ગીગો લાકડા લેવા જો બરોબર ગીગી પાણી લેવા જાય તમે બે ઉભા શું કરો ચૂલ ગોતી નાખો કાકા આપણે એ તારી પોચું બહુ જ ગોદાતું નહીં. આટલી ચૂલ ગોડવાની એમાં હું પોચું કાઠું કરી પણ તમે ગોદી દો ને મારા નહીં ગોદાય. ના ગોડાય 2 જણનો ગોડાય હું એ હવનનું ખાધું નહીં બોલો. 2 જણનો ગોડાય હું ગોડું માટી શું કાઢાય લે ગોડો હળો હે લાખો વનમાં તે જોલો દીધે રે, મારા વરદેશનો વાજારો. કાકા કમ્પ્લીટ થઈ ગયો ને ચૂલો? ચૂલ થઈ ગઈ કમ્પ્લીટ લાકા આપણે ચૂલો તૈયાર થઈ ગયો. થઈ આમાં વિજ્ઞાન બોલાય લાકડા લઈ આ ચૂલ ગોદી કે બખોલ ગોદી હા આવી હોય લ્યા એટલે આપણે ખાલી શીરો બનાવવો હોય તો આટલા બધાનું રહોડું નહીં કરવાનું. અરે પેલા બી કઢાઈ ઉમેરતા પેલા ગીગામ બોલા કેટલા લાકડા લાવા પછી શીરો આપણે ખાઈએ ને આ બધા જોઈ રહી ના ચાલો બધાને ભેગો જ બનાવવો પડે. એ ગીગા ગીગા એ હવે કેટલે રહ્યો અરે આતા ગજબ થઈ ગયો. શું થયું હા એ કોટમ બાર બે ગયો એ કોઠોન બહાર બે ઉપર થાય કે ગીગો બાવર ઉપાડીને આવો રે. ચોકન નાખો તારા બાપાના પગો ને ઉતાર. એ ગીગીઓ ગીગી અરે હો પાણી ભરવા ગઈ તી કે ચોય કૂવો ગોડવા ગઈ તી અરે આતી આ ઘડા તો કુવાન પડે ને ફૂટી ગયો. એ કૂવો ઘડો બધું એ ઉપાડી લાય આ કુવા ઘડો તો ફૂટી ગયો. ક્યાંથી ઉપાડી લાવ? કુવો ઉપાડી લાવ આ તારે. કૂવો ઉપાડી લાય હે ગીગી કુવો ઉપાડીને આવે રે મારા હે ગીગી વાળા. આતી ચાવ તારું તાર કાકી આ તાર કાકીને હમણાં નવી લાયા ને હોવા તે એના હાથમાં હા આલ હો લો કાકી પકડો. એટલે આતા હા આ નવું કોણ આવ્યું તને? મને નહીં ખબર કાકા તને લાન મને નહીં ખબર એ તો બેટા તાર મોટા કાકા હા ને એનું માય ખડકાયું કાઢા ખરું હમણાં હમણાં. કોણ આવી નવો અને માય કાઢા તો હા કઈ તો નવું કોણ આવી લાખા હા બરોબર આ લાકડા આવી ગયા ને લાકડા આવી ગયા ગીગા કઢાઈ લાયા ને એ અઢી પોટ ઉપર રોડ ઉપર રહ્યું ને ઉપર જ છે હું આપણો ભરાયેલો છે ગેલ ઉપર હા ભાઈ હા સાહેબ મહી નાખો હું નાખું પણ મશરૂમ ચોખા
ઘઉંનો લોટ. એ કાકા ખીચડી ને વઘારવાની. આપણે ખીચડી નહીં બનાવવાની, શીરો બનાવવાનો. ઓવા તમે ચોખા કેમ સમજો? આટો અને મસાલો. ઓવા ઓમાં એ મસરું કાઢ, ઘઉંનો લોટ, ઓમાંથી પૂરું કાઢ. ચોખા થોડ્યા? વાહ. હા ચલો નાખવાનું આ. ઓમાં. હા બીજી તો ગુણ થોડી, ત્રીજી થોડી. ગીગા ભાઈ હા. નાખી દીધી હાલો. નાખી દીધું? કાકા હા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ જાઓ. એમ નહીં. એટલે પાણી વેચજે. એટલે આ ચૂલતો હળગાવો. એટલે એ કાકા પેટી લાયા હોય મહેસાણા વાળા? પેટી નહીં લાયા? લાજે પેટી લાયા હોય? મય લાઇટર હશે આપણી આ પોટમાં, રે પેટી. હરગાઈ દેતો. બાપા ચૂલતો હળગાવો. હા તે હલકા દીધું. હા હા હવે હળગ્યો. હા એ બધું તૈયાર થઈ ગયું. હે લખો વનમાં તે શીરો હલાવે રે, મારે વડને ચડ્યો વાજારો. કાકા બરાબર હલાવજો. એ દીદી ભાઈ પાણી બધું ફૂલ ઠારી કાકા આવું તમે હલાવો હો. રાખા તો તને બાપા પાડ દે. કાકા બસ જોમી દ્યો હવે રવા દો. હા થઈ ગયો છે લે. ઓ ના હાલે ને પાટી આવશે. પહેલી કને ભૂખ લાગી હતી? મને હાલો પેલો એનો હાલો. ગીગા હો શીરો ચેવો થયો હા? હાલો તો ખાઈએ. મને કહેવાનું બરોબર? હા હા બીજા કોઈ નહીં કહેવાનું. હા હા. હાલ લેતા હે. આ મારા આતા અને મારા કાકા બધા શીરો બનાવ્યા પણ ખારો ખારો દવ જેવો થયો પણ મારા કાકાને કેવું નહીં. એટલે આતા હા શીરો તો જબ્બો ઘરે ઘરે થયો હો. બહુ કરે થયો હા? બહુ કર્યો. હા, કશો વાંધો નહીં. બીજી વાર ખાવો હા? ના પેટ ભરાઈ ગયું. લે. એ ગીગા ખાઈ લે તું. ના 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 તું નતો કહેતો બહુ ભૂખ લાગી છે. પણ મેં ખાઈ લીધો. 1 કિલો ખાધો. લે હેડ ગીગી. આ લાવતા તારે ચેલો ખાવાનું હા? એક સાધારણ. સાધારણ? હા. પછી આ વચ્ચે કોણ ખા હા? ડોસિંડો હો. હા વાંધો નહીં, લઈ લ્યો તાન. બરી નહીં ફૂગજે, બરી નહીં. અરે આ વનવાગડામાંથી આખો કૂવો ઉપાડીને આવી તો મારા આતાને આતી મને આ ખારું લૂણ જેવો શીરો ખવડાવે પણ આપણે કહેવું નહીં. અરે આતા હા આ શીરો તો ઘરે ઘરે હાક્કર જેવો થયો છે. બહુ કરે થયો હા? બહુ જ કર્યો. બીજો ખાવો હા? ના ના હા લે હેડો તમે બે ભાઈ એક જ દોજો. લે લે હું હલાઈને આલો હે. એ ડોહા હલાઈને આલો. શું હા? હલાઈને આલો. આપણે નહીં ખાઓ. આ પેલા જ ભાઈની બહુ ને હમણાં તેડી લાયા હા તે પેલા જ ભાઈ કયો તે એમની બહુને પેલા ખવડાવો ને શરમમાં આ બોલશે પેલા કાચી ખવડાવવા પડે હો. તમારે ખવડાવવાનો. ના અમારા અહીં ના ખવડાવાય. ના તમે ખવડાવો. એ શરમમાં અમાર જોડે ના ખાય, તમે ખવડાવો. એ કાકા મારા બાન તો ખરો આપણે જોઈએ. હા ખવડાવો તમે હેડો. અરે કાચી ખાઈ લે થોડો તો ખાવું પડે. ઘણો કોઈ મળી ભૂખ નહીં લાગી. જા. સારું હા રાખાડે ને એમને ના ખાવ હું ખાઈ જાઉં બધું. આપજો આગાડે જા આલો હળો. થોડોક જ આપજો. થોડોક. પાછળ જે હોય આ શેર જેવો હોય. હલાઈને આલો ને થાળી ના જાય એટલે. બહુ ના હલાવશો ચીકણો ગુંદ જેવો થઈ જાય. હા. ગરમ લાગ્યું કુવાને? આ શીરો તમને ખાય તો તો તમને તો પાડો આયો આ છું શીરો ખાય એટલે ઉલટો આવતી છે. છે કાકા જતા ના હતા. એટલે હું થયું મને ખબર હે. ચોટી ગયો. ગરમ ગરમ આલે. ઓ હું નાના તો પડતો એમને કમાને પાડો ખાવ પણ આવ્યો, નાખ્યો. શીરો જેવો હા? કોઈ કીધા જેવો જ નહીં હો. બરાબર હા. બસ. શીરો તો ખારો લોણ જેવો થયો. કીકોય ના બોલી કીકોય ના બોલે આપણે નહીં બોલે. લાખા હા ઘરે માટી જેવો થયો. એટલે મને બહુ લે ના. હેડ તું આવી જા. હા, હાલો. હવે તમારે વારો. બહુ ના હાલતો હો. આહાહા. ઘરે ઘરે હાકર જેવો થયો પણ ખાવ લૂણ થયો પણ કેવું નહીં ભાઈ. હા હાકર
જેવો થયો આકર જેવો થયો ને ખાંડ વધારે પડી મસરી વધારે પડ્યું પણ તમે કેટલા જણે શીરો ખાધો 1 2 3 4 ના પણ શીરો તો હજુ મારી એટલો ને એટલો જ છે એ ડોશી આજે હાલ નતું કોઈની જરૂર નહીં ડોહા હા મને તો બહુ ભૂખ નહીં લાગતી બરાબર હા મને તો થોડોક પ્રસાદ જેટલો જ આપજે વરસાદ જેટલો વળી પ્રસાદ જેટલો બધા ચાકાન કરો અમારા કે પડશે જેટલો હાલજો લે હેડતા ફરી ના મારી હા ઈ જો અરે રે. આ ડોહાએ મારા સૈયા છોકરાને તો આ ખારો ખારો લૂણ જેવો શીરો ખવરાયો બધાને ખવરાયો એ ડોહા હા મેં તો ખાઈ લીધો પણ લાય હું તને આલુ હવે લાખાનો શીરો જેવો થયો હા ચોક્કસ મારા બાપના ફોડા જેવો બનાવ્યો અને લાખાનો શીરો કળૈયા સુધી આલદો ચાટીને ખાઈ જાય બધું અલા ડોશી આ શીરો ખારો ખારો લૂંટ્યો તમે બોલતા તો નહીં કે લાખાનો શીરો લૂંટાઈ ગયા આપણે ચમ આવું થયું આપણે લૂંટાઈ ગયા હે લખો વનમાં તે પોતે